हेलो मित्रों, गुजराती भाई यूट्यूब ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે જોઈશું કે વોટ્સએપમાં ઓટોમેટિક રિપ્લાય કઈ રીતના સેટ કરી શકાય છે। આપણે તો સૌ પ્રથમ પહેલા પ્લે સ્ટોરમાં જવાનું છે। તેમાં વોટ્સ ઓટો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે। અમારો વિડિયો સારો લાગ્યો હોય તો અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરજો। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાનું રહેશે। વિડિયો સારો લાગ્યો હોય તો અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો। આભાર। ઓપન ઉપર ક્લિક કરી એડિટ ઉપર ક્લિક કરી અને ટાઈપ કરવાનું હોય એ પણ મેસેજ સેન્ડ કરવાનો હોય તે ટાઈપ કરી અને ઉપર રાઇટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। હું અહીંયા ઉદાહરણ તરીકે થેન્ક યુ ટાઈપ કરું છું, પછી ઉપર રાઇટ ઉપર ક્લિક કરવાનું રહેશે। ઓટો રિપ્લાય ઓફ છે તેને ઓન કરી દેવાની રહેશે। નોટિફિકેશન એક્સેસ ઓન કરી દેવાનું રહેશે। ઉપર ખૂણામાં 3 ડોટ ઉપર ક્લિક કરવાનું રહેશે, પછી તેમાં સેટિંગ ઉપર ક્લિક કરવાનું રહેશે। પછી રિપ્લાય ટાઈમમાં ક્લિક કરવાનું રહેશે, એની નીચે કસ્ટમાઇઝ રિપ્લાય ટાઈમમાં ક્લિક કરવાનું રહેશે। પછી રિપ્લાય એન્ડ વેઇટ ઉપર ક્લિક કરવાનું રહેશે। પછી તેમાં કેટલો પણ ટાઈમ પછી મેસેજ સેન્ડ કરવા માંગતા હો તે તેમાં ટાઈપ કરવાનું રહેશે। મેં અહીંયા 10 સેકન્ડ રાખેલ છે, જેમાં મેસેજ આવતાની સાથે 10 સેકન્ડમાં ઓટોમેટિક રિપ્લાય થઈ જશે। આવા વિડિયો જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરજો। હું પણ તમને લાઈવ બતાવી, જેમાં હું વોટ્સએપમાં હાય સેન્ડ કરી એટલે 10 સેકન્ડમાં જે સિલેક્ટ કર્યો છે તે ઓટોમેટિક સેન્ડ થઈ જશે।